નમસ્કાર. આજના ધ સચ ચેટ શોમાં સ્વાગત છે તમારું. ભારત જેમ પ્રગતિ કરી રહ્યું છે તેમ એક બીજી તરફ પણ પ્રગતિ થઈ રહી છે, અને તે છે ભારત કેટલું પોલ્યુશન, કેટલા ગ્રીન હાઉસ ગેસીસ પેદા કરી રહ્યું છે. વર્લ્ડ બેંકના છેલ્લા રિપોર્ટમાં એમ લખ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં ગ્રીન હાઉસ ગેસીસ 56% વધ્યા છે. ગ્રીન હાઉસ ગેસીસ તો ફક્ત એક જ મુદ્દો છે, પણ એની સાથે હવાનું પ્રદૂષણ પણ ખૂબ 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 વધ્યું છે. અને આપણે બધે જ જોઈ રહ્યા છીએ કે એ હવાના પ્રદૂષણથી કયા કયા ગેરફાયદા થાય છે, કઈ કઈ માંદગીઓ થાય છે. એસ્થમા વધી રહ્યો છે, ટીબી વધી રહ્યો છે, બ્રોન્કાઇટિસ વધી રહ્યું છે, આંખના બળવાના ઘણા બધા વધારે કિસ્સા થાય છે, ખાંસી વધી રહી છે, ચેસ્ટ અને લંગની બધી જ વસ્તુઓ વધી રહી છે. તો આનું શું કરવું જોઈએ અને આને માટે કોણ રિસ્પોન્સિબલ છે, કોણ જવાબદાર છે? આજે આપણી સાથે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના અને આવડાના ઘણા બધા એવા ઓફિશિયલ્સ કે જે કદાચ આપણને એવો રસ્તો બતાવે કે જેનાથી આ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. મારો તમને ક્વેશ્ચન છે, અમારા દર્શકોનો પણ ક્વેશ્ચન છે, હવાના પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ? एक तो हमारे जो व्हीकल्स हैं इसका पोल्यूशन हमको कंट्रोल कराना चाहिए, अच्छी तरह चेक करवाना चाहिए. एंड दूसरा क्या है कि जो व्हीकल्स की जहाँ ज़रूरत नहीं है, एक एक आदमी 3-3 4-4 व्हीकल्स ज़्यादा रख रहे हैं एज़ पर देयर कैपेसिटी फाइनेंशियल पोजीशन के हिसाब से, उतना ज़रूरत नहीं होता है. और जो 2 स्ट्रोक व्हीकल्स हैं उसकी वजह से मैक्सिमम पोल्यूशन होता है, जो अपना बाइक्स वगैरह हैं जो, एंड जो 3 व्हीलर्स हैं, इसके लिए थोड़ा सा अपने को क्या है, जैसे स्कूल में बच्चे को भेजते हैं तो उसके लिए भी एक कम्युनिटी बस में या तो कलेक्टिवली जाना चाहिए. पर आपने क्या, हर एक आदमी अपने अपने बच्चे को छोड़ने जा रहा है, सुबह में वो कंजेशन भी होता है, ऑफिस का भी वही टाइम होता है, वो एक कम करना चाहिए. मिस्टर रंधावा, मैं तो अहमदाबाद में सारी जिंदगी रही हूँ और मुझे तो ये जरूर लगता है कि एएमटीएस और एसटी की बस में जितना धुआं निकलता है उतना कल्पेबल कोई नहीं है. नहीं, क्या आपका कहना है? इसके लिए पहले आपकी बात ठीक थी, अभी आपको झालावाड़िया जी बताएंगे. अभी हमने तकरीबन 800 के करीब बस, नई सीएनजी बस डाल दी है, उसकी पोल्यूशन का प्रॉब्लम सॉल्व हो गया. बाकी डिटेल्स और मैं एक चीज भूल गई, गवर्नमेंट व्हीकल्स इज द थर्ड पोल्यूटेंट. હું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ટીજી ઝાલાવાડિયા, હું એડમિનિસ્ટ્રેશન અને એમટીએસનો હવાલો સંભાળું છું. આપે જે વાત કરી કે એસટી અને એએમટીએસ વધારે પોલ્યુશન કરે છે, એ વાતમાં હું થોડો સુધારો કરીશ કે ખાસ કરીને જે પોલ્યુશન થાય છે એ ડસ્ટ, બાયોમાસ જે બાળે પાંદડા બાળવાના, પછી જે ગ્રીનરી ન હોય એના કારણે પણ થોડું પોલ્યુશનમાં વધારો થાય, અને વ્હીકલનું પોલ્યુશન, એમ બધામાં થાય. એમાં આપ જોશો તો જે રિક્ષાઓ હતી એ રિક્ષાઓનું પોલ્યુશનની અંદર કેરોસીન અને જે બીજું વપરાતું હતું ઈંધણ, પણ એનાથી સીએનજી થઈને ઘણું બધું સુધારે છે. એના કારણે વધારે પડતું જે આ પોલ્યુશન હતું એ એના કારણે હતું. એ બધી રિક્ષાઓ બંધ થઈ અત્યારે, અને લગભગ 80 થી 90% અત્યારે સીએનજી રિક્ષાઓ છે. જે બસો હતી એમાં ફક્ત 300 બસ અને એક બીજી 100, એટલે 400 બસ સીએનજી થઈ છે. મિસ્ટર ઝાલાવાડા, હું તમને ઇન્ટરપ્ટ કરીને એમ પૂછું કે તમે 3 કારણ કીધા, ડસ્ટનું કીધું, વેહિક્યુલર પોલ્યુશનનું કીધું અને ઝાડ કાપી નાખવાનું અને કીધું, પાંદડા બાળવાનું. સૌથી વધારે પાંદડા બાળે છે એએમસીના સ્વીપર્સ. સૌથી વધારે ડસ્ટ જો જનરેટ થતું હોય તો તમારા ખોદવાથી, અને સૌથી વધારે ઝાડ કપાતા હોય તો રોડ વાઇડનિંગથી. તો પછી હા, એમાં હું આપને કહું કે જે ગ્રીનરી છે એના અંગે અમારા ડેપ્યુટી કમિશનર જે ગાર્ડનનું સંભાળે છે એ કહેશે, પણ વોલ ટુ વોલ અત્યારે રીસર્ફેસ કરવામાં આવી રહ્યું છે. આખા અમદાવાદની અંદર લગભગ
120 કિલોમીટરના જે મેઇન રોડ છે એ બધા વોલ ટુ વોલ રિસર્ફેસ થઈ જશે, એટલે એમાં ઓછું થશે. પછી જે આ પાંદડા બાળવાનું છે એ તો એટલું બધું સ્ટ્રિક્ટ કર્યું છે કે દરેક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરથી માંડી અને મુકાદમ અને સફાઈ કામદારોની ઉપર સખત પગલાં લેવાનું ચાલુ કર્યું છે. તેમજ એ લોકોને એક જાહેરાત આપીને છાપાની અંદર પણ એના ટેલિફોન નંબર પણ આપ્યા છે કે કોઈ પણ આવી પ્રવૃત્તિ કરતું હોય તો અધિકારીઓને જાણ કરે. એટલે એનું પ્રમાણ અત્યારે ઘણું ઓછું છે. ઉપરાંત આપે જે બસની વાત કરી તો એ બસમાં અત્યારે ફક્ત 400 એએમટીએસની સીએનજી બસ છે અને 200 બસ સીએનજીની એસટીની છે. 600 બસ આવવાથી અત્યારે પોલ્યુશનમાં આપણું જે પહેલાં 2 નંબરનું સ્થાન હતું, વધારે ખરાબ આપણું હતું, એમાંથી અત્યારે આપણું લગભગ 12મું સ્થાન આવ્યું છે. એટલે એ પોલ્યુશન ઘટ્યું. તો 600 બસ આવવાથી એ નથી. અત્યારે એસટીની 4000 બસ અંદર ડીઝલની આવે છે, એએમટીએસની પણ 400 બસ ચાલુ છે. જો બસથી જ પોલ્યુશન હોત તો હજુ પણ પોલ્યુશનનું પ્રમાણ ઘણું ઊંચું હોત. પણ જે આ રિક્ષાઓ, ડસ્ટ અને જે પાંદડા બાળવાનું એની ઉપર કંટ્રોલ કરવાથી આખી એક ચીફ સેક્રેટરીના અધ્યક્ષપણે એક ટાસ્ક ફોર્સ કમિટી છે અને એમની અત્યાર સુધી જે નિયમિત મિટિંગો અને જે મોનિટરિંગ કરી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એએમટીએસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, એમની છેલ્લા 2-3 વર્ષની મહેનતથી જે જુદા જુદા પગલાઓ લીધા, જે સપ્લાય ડિપાર્ટમેન્ટે જે મિક્સિંગ થાય પેટ્રોલ પંપોની અંદર અને જે પેટ્રોલ તમને ખરાબ મળે એની ઉપર કંટ્રોલ કર્યો, કેરોસીન રિક્ષાઓમાં વપરાતું બંધ થયું. એટલે રિક્ષાઓ આખા અમદાવાદમાં સ્પ્રેડ હતી અને કેરોસીનથી ચાલતી એટલે આખા અમદાવાદમાં પોલ્યુશનનું કંટ્રોલ એના ઝાલાવાડા, મારે તમને ઇન્ટરપ્ટ કરવા પડશે, આપણો એક બ્રેકનો સમય થઈ ગયો છે. અમારી સાથે જ રહેજો, કારણ કે જો મિસ્ટર ઝાલાવાડી કહે છે એટલું બધું થયું હોત તો આપણે બધા ખૂબ ખૂબ નિરાતે શ્વાસ લઈ શકત, પણ એવું નથી થતું અને બ્રેક પછી આપણે જોઈશું કેમ નથી થતું. જેમાં પર્ટિક્યુલરલી સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન્સમાં અત્યારે એરાઉન્ડ 4% જેટલો ઇન્ક્રીઝિંગ અને પર ડે બાય ડે એનું ઇન્ક્રીઝ પ્રમાણ વધતું રહે છે. બીજું કે યંગ એડલ્ટ અને ઓલ્ડ એજ પીપલમાં પણ ક્રોનિક બ્રોન્કાઇટિસ, એમ્ફિસીમા, લંગ કેન્સર, ટ્યુબરક્યુલોસિસ ડ્યુ ટુ ધ લોઅર ઇમ્યુનિટી પોલ્યુશનના કારણે, એના કારણે ટ્યુબરક્યુલોસિસ, ન્યુમોનિયા એવા પ્રકારના રોગો પણ વધી રહ્યા છે. બીજું કે અત્યારે અપર રેસ્પિરેટરી અને ENTના જે રોગ ઘણા પ્રમાણમાં વધી રહ્યા છે. એ માટે પણ ડૉક્ટર નવીનભાઈ, આજથી 10 વર્ષ પહેલાં 2 દર્દી આવતા હતા અને આજે 22 આવે છે. એલર્જી 2 પ્રકારની હોય, સિઝનલ અને પેરિનિયલ. અમે સિઝનલ એલર્જી તો જોતા જ હતા, પણ પેરિનિયલ હવે વધતી જાય છે. એનું કારણ પ્રદૂષણ છે. ધૂળ, ધુમાડા, રજકણનું પ્રમાણ સતત વધતું જાય છે. પોલન્સ એ કુદરતી પરાગરજના કારણે થતી વસ્તુ છે, પણ એ સિવાયના ફેક્ટર એટલા બધા વધ્યા છે જેના કારણે શ્વસનતંત્રના રોગોની સાથે સાથે સાઇન્યુસાઇટિસ અને નાકના મસા, અને આના કારણે અસ્થમાનું વર્સનિંગ બહુ કોમનલી જોવા મળે છે. એટલે આપણા ત્યાં કોઈ એવી મોનિટરિંગ સિસ્ટમ જ નથી કે સિઝનલ પોલન કાઉન્ટ ટીવી, રેડિયો કે ઇવન ગવર્મેન્ટલ એજન્સી તરફથી ડિક્લેર કરવામાં આવે, જેથી કરીને અમે સત ચેટ શોમાં અને સતના બધા પ્રોગ્રામ્સમાં ડિક્લેર કરીશું જો અમને ઇન્ફોર્મેશન મળે તો. અને કરવું જ જોઈએ, જેથી કરીને એનાથી લાંબા સમયથી સફર થતા લોકોને એમની વોર્નિંગ મળે, ગોળીઓ અને એની મેડિકેશન્સ લેવાની એમને સગવડતા અને અનુકૂળતા પડે. ડૉક્ટરે તો ફક્ત એક મોનિટરિંગ વિશે વાત કર્યું, પણ આપણા NGO કમ્યુનિટી હું પૂછું કે કઈ જાતનું મોનિટરિંગ થવું જોઈએ, કયું નથી થતું અને કયું થાય છે અને આગળ લોકો પાસે આવતું નથી જેનાથી એ લોકો વાપરી શકે. એટલે મારે ખાસ કરીને જે વ્હીકલ દ્વારા જે પ્રદૂષણ થાય છે એની વાત કરવાની છે. તો સાહેબે જેમ કહ્યું કે 30-40% બસ CNG કરી છે, પણ CNG નથી થઈને જે ડીઝલ પર ચાલે છે એનું જે પ્રદૂષણ થાય છે જબરદસ્ત થાય છે. આમ આદમી માટે સરકારે કાયદો કાઢ્યો છે કે પોલ્યુશન અંડર કંટ્રોલનું સર્ટિફિકેટ એને ફરજિયાત લેવું પડે છે. તો સરકારી બસ અને AMTSની બસ છે એના માટે શું મોનિટરિંગ સિસ્ટમ ગોઠવાયેલી છે? આ કેસો ધુમાડા કાઢતી જ હોય છે. તમારે કંઈ કહેવું હતું? મારે ઉમેરવું છે કે એક વખત હું PUC લેવા માટે ગયો તો એનું મશીન ચાલુ નહોતું, એટલે મને છે કે હું પૈસા લઈ લઉં અને એમને સર્ટિફિકેટ આપી દઉં. એટલે કેટલીક જગ્યાએ આવું પણ થાય છે જેની દરકાર રાખવામાં આવતી નથી. બસ મારે આ જ વાત કરવી હતી કે PUC જે કરી આપે છે એ લોકો કેટલા સાચા હોય છે. ખરેખર એમાં આપણને ગ્રાહક તરીકે સંતોષ ક્યારેય નથી મળતો હોતો.
એમને પૈસા મળતા હશે પણ વુડ યુ લાઈક ટુ રિએક્ટ? એએમટીએસમાં અત્યારે ડીઝલની 300 જ બસ રોડ ઉપર ચાલે છે. કુલ 700 બસ રોડ ઉપર છે. એમાં 400 સીએનજી છે ને 300 ડીઝલની. અમારું પોતાનું પીયુસી મશીન છે અને દરેક બસને પીયુસી અમે ફરજિયાત કરાવીએ છીએ. આમ તો જો કે એવું ના કહેવાય કે ચેલેન્જ કે ભાઈ નહીં જ નીકળતું, પણ છતાંય એકાદ બસને પણ જો તમે ફોન કરીને કહેશો કે આ નંબરની તમારી બસ એ ધુમાડા કાઢે છે. મિસિસ ઝાલાવાલા, તમે મને નંબર આપજો, એટલે આ નંબર આપણે ફ્લેશ કરીશું ને હું તો ખાસ લખી લઈશ, કારણ કે મને તો એવી ખૂબ બસો મળે છે. ચોક્કસ પીયુસી મિકેનિઝમને જ પડકારવું છે. એ સિસ્ટમ જ ખરાબ છે. હું ખબર હપ્તા પહેલા એક માધ્યમે થઈ ગયું છે, એનાથી વિશેષ પીયુસી હું કંઈ જોતો નથી. આ આરટીઓ એ કંટ્રોલ કરે છે આ પીયુસી. છતાંય અમે જે મિટિંગમાં સાંભળીએ છીએ, પણ જો હું આપને કહું પીયુસી અંગે અમે જે સાંભળીએ છીએ તો આરટીઓ વાળાએ આવા જેટલા પીયુસીના લગભગ 50 થી 60 મશીનો જપ્ત કર્યા છે, એમના પાછા લઈ લીધા છે, ફરીથી આખી નવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી છે. એ લોકો અવારનવાર ત્યાં રેડ પાડે છે, પીયુસીઓ બોગસ ગ્રાહક બનીને પણ જાય છે. હું મારા ઓડિયન્સને પૂછવાની છું, તમને લાગે છે કે આરટીઓ અને પીયુસી વધારે એફિશિયન્ટલી અને ઓનેસ્ટલી કામ કરી રહ્યા છે છેલ્લા 2 વર્ષથી? ઘરે વાહનો પડ્યા હોય અને પીયુસી મળી જાય છે, કે મેં પોતે પણ એવી રીતે કઢાયેલું. કેટલા ઓનેસ્ટ માણસ છે કે છે કે પોતે કઢાવી છે? અને સર કેટલા માણસો ઓનેસ્ટલી પીયુસી લે છે? કારણ કે ટ્રાફિક પોલીસ જો લાયસન્સ નથી હોતું તો ઊભા રાખે છે, પણ પીયુસી વિશે ક્યારેય પૂછવામાં નથી આવતું કે તમારી પાસે પીયુસી છે કે નહીં. અને જો કહીએ કે નથી તો પણ 50 રૂપિયા આપીને જવા દે છે. મારે એક સવાલ પૂછવો છે. અહીંયાથી તમારા કોઈનામાં પણ આ જાતના બ્રોન્કાઇટલ ને એવા રોગો છે? આંખમાં મોસા પોલ્યુશનના લીધે, એર પોલ્યુશનના લીધે તમને આંખમાં સાંભળેલું કે આંખમાં ખીલ થાય છે એ એર પોલ્યુશનના લીધે. રાઈટ. તમને કઈ ઇશ્યુ છે? Recently, I have been asked by the doctors by microscopy that there is a massa, as he said, it has been right inside the nose, and it is due to pollution. હવે Say once again, I am suffering from cough from last 3-4 months. Getting all the tests done, there is nothing except pollution. I am sorry to say again. મારે એક પૂછવું છે ને, મારે બધા મારા દર્શકોને પૂછવું છે કે આપણને જો ખબર હોય કે આ પોલ્યુશનને લીધે થાય છે તો આપણો એક ધર્મ બને છે કે નહીં કે પોલ્યુશનનું જે સર્ટિફિકેટ છે તે એટલીસ્ટ આપણે તો સાચું સર્ટિફિકેટ લઈએ? બને છે કે નહીં? સાચી વાત છે, પણ એલર્જી તમે મટાડી શકતા નથી મલ્લિકા. આ એક સાયન્ટિફિક ફેક્ટ છે. કોઈ દિવસ નહીં. ક્યોરેબલ નથી. કંટ્રોલેબલ છે. માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. રાઈટ. એટલે પ્રિવેન્શન, એટલે આટલી બધી એજન્સીઓ ને એટલે જ આ ફોરમ. રાઈટ. આપણે પ્રિવેન્શન માટેની જ ચર્ચા. એટલે એકવાર થઈ ગયું પછી ધેટ્સ ઇટ. ધેટ્સ ઇટ. પ્રદૂષણના મોનિટરિંગની વાત થાય છે તો મારે એક સવાલ એ કરવો છે કે જ્યારે અમદાવાદ પહેલા નંબરનું કે બીજા નંબરનું સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું ત્યારે અમદાવાદ શહેરમાં કેટલી જગ્યાએ અને કેટલા સમયાંતરે હવા પ્રદૂષણ મપાતું હતું. અને મારો બીજો સવાલ એ છે કે એનડીટીવી ને આજતક ને વગેરે જે ટીવી ચેનલો રોજે રોજ અમદાવાદના પ્રદૂષણના આંકડા આપે છે, તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક ઓથોરિટી તરીકે રોજે રોજ નહીં તો અઠવાડિયે કેમ છાપાઓમાં કે ટીવી દ્વારા શું પ્રદૂષણના સરકારી આંકડા ના જાહેર કરીશું? જે કહી દઈશું, ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયર તરીકે છું. આ અમદાવાદના હવા પ્રદૂષણ બાબતે હું જાણવા માગું છું કે 2004માં સુપ્રીમ કોર્ટ દ્વારા ઓલ ઓવર ઇન્ડિયા લેવલે હવા પ્રદૂષણ કંટ્રોલ કરવા માટે જે સિટી સિલેક્ટ કરવામાં આવેલા હતા એમાં અમદાવાદ એક સિટી છે. અને એના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા EPCA કમિટી, એન્વાયરમેન્ટલ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી. અને જેના હેડ શ્રી ભુરેલાલ છે, એ રેગ્યુલર ઇન્ટરવલે અમદાવાદની વિઝિટ લે છે. લગભગ 3 મહિનાના અંતરે એમની વિઝિટ હોય છે. આખો હવા પ્રદૂષણનો એક એર એક્શન પ્લાન બનાવવામાં આવેલો છે. અને આ એર એક્શન પ્લાનમાં જે વિવિધ એજન્સીઓ સામેલ થયેલી છે એ બધાને સર્ટેન ટાર્ગેટ્સ આપવામાં આવેલા છે. અને આ ટાર્ગેટનું બહુ સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરવામાં આવે છે. આ ટાર્ગેટ પ્રમાણે જે ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી છે એમના અંડરમાં એક ટાસ્ક ફોર્સ પણ બનાવવામાં આવેલું છે, જેની પણ દર 3 મહિને મિટિંગ મળે છે. અને કલેક્ટરના અંડરમાં બીજા અમદાવાદ સિવાયની વાત કરું તો બીજા બધા જિલ્લાઓમાં દર કલેક્ટરને એક લોકલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવેલું છે, એના હેડ કલેક્ટર છે. એટલે અમદાવાદની જે હવા પ્રદૂષણની જે ક્વોલિટી છે એ ક્વોલિટી અમે અત્યારે 11 સ્ટેશને મોનિટર કરીએ છીએ.
અને જે 11 સ્ટેશનો મોનિટર કરીએ છીએ એમાં અમારી પાસે 2004, 2005 અને 2006ના ડેટા છે. હવે એ જોતા હું અત્યારે ચોક્કસપણે કહી શકું કે હવાની ક્વોલિટીમાં અત્યારે સ્ટેબિલાઇઝેશન આવી ગયું છે. પહેલાં જે તમારા એક્શન પ્લાનની અંદર MTS ની જે 300-200 બાકી છે એ એક્શન પ્લાનમાં કઈ છે કે નહીં? નાનકડો બ્રેક પછી ચાલુ. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો ધ સચ ચેટ શોનો એર પોલ્યુશનના મુદ્દા પરનો છેલ્લો અને ત્રીજો ભાગ. તમે સાંભળ્યું કે અમદાવાદનું એર પોલ્યુશન સ્ટેબિલાઇઝ થઈ ગયું છે, પણ એ ડેન્જર લેવલ ઉપર સ્ટેબિલાઇઝ થયું છે કે સેફ લેવલ ઉપર? ચાલો આપણે સાંભળીએ. શું લાગે છે તમને કે હજુ ડેન્જરસ લેવલ્સ છે કે નહીં? ના, હજુ સમસ્યા બહુ જ ગંભીર છે અને વાત માત્ર CNGની જ કરવામાં આવે છે, પણ સર્વાંગી રીતે જોવાની જરૂર છે. કમનસીબે અમદાવાદ મેગા સિટી તરફ જઈ રહ્યું છે. પ્રદૂષણનો પ્રશ્ન છે, પણ થેન્ક્સ ટુ જ્યુડિશરી કે જ્યુડિશરીનું ઇન્ટરવેન્શન જો ના હોત તો મને લાગે છે કે હજુ આપણે પાછળ જ હોત. અને જ્યુડિશરીના ઇન્ટરવેન્શન પછી પણ જે ત્રિવેદી સાહેબે વાત કરી કે ભુરેલાલ સમિતિમાં જે એક્શન પ્લાન બન્યો અને એ એર પોલ્યુશન એક્શન પ્લાનની વિગતો પબ્લિક સુધી નથી ગઈ. એટલે પબ્લિક કન્સલ્ટેશન જે થવું જોઈએ એ નથી થયું. એટલે પબ્લિક એનાથી અંધારામાં છે. એટલે માત્ર ઓથોરિટી રિપોર્ટો સબમિટ કરે છે અને ભુરેલાલની પણ મર્યાદા છે. એટલે એમાં એમણે ઓઇલ સાથે જે મિક્સ કરવાની વાત છે, પડીકીમાં જે મળે છે પેટ્રોલમાં ઓઇલ, એ બંધ કરવાની વાત છે. આજે એટલું જ ચાલે છે. PUC ફ્રોડ છે. રોડના પ્રદૂષણ એટલે ડસ્ટ જે છે તે ઘણા કારણોથી છે. ગ્રીનરી પણ એક મુદ્દો છે. ફ્લાયઓવર બનવા જોઈએ. આ બધા જે પગલાઓ જે સૂચવવામાં આવ્યા છે એ પ્રજા સુધી નથી પહોંચ્યા. એટલે પ્રજાને જો માસ મોબિલાઇઝેશન કરવું હોય કે અવાજ ઉઠાવવો હોય ઓથોરિટી સામે કે તમે આમાં ફેલ ગયા છો, તો એ કેવી રીતે પગલાં ઉઠાવે? એટલે એ ક્લોઝ સર્કિટ બની છે. ભુરેલાલ 3 મહિને ચોક્કસ આવે છે. એ ક્લોઝ સર્કિટનો રિપોર્ટ થાય છે અને મીડિયાને થોડીક વાત આવે અને નાની વાત આવે. અને NGOની પણ કેટલીક મર્યાદાઓ હોય છે કે એ બધું નથી જાહેર કરી શકતા. પણ મૂળ સર્વાંગી રીતે આ પ્રદૂષણને જોવાની જરૂર છે. સાહેબે કહ્યું કે 11 સ્ટેશનો અમે માપીએ છીએ. 40 લાખનું અમદાવાદ અને તો બૃહદ બન્યું શેઠ સાહેબ, એટલે 50 લાખ. 50 લાખના અમદાવાદમાં માત્ર નવરંગપુરા સુધી તમે એર પોલ્યુશન માપો. અમદાવાદ છેક બોપલ સુધી ગયું, વસ્ત્રાપુર સુધી, થલતે સુધી ગયું અને આમ છેક નરોડા સુધી ગયું. અને તમે LD એન્જિનિયરિંગના છેલ્લું સ્ટેશન માપો તો તમારું પ્રદૂષણનું માપન કેવી રીતે થવાનું? એટલે એક્શન પ્લાનનું જો મોનિટરિંગ કરવું હશે તો કેવી રીતે કરી શકશો? તમારે જવાબ આપવો છે? આપણે ટેકનિકલ ડિટેલ્સમાં ક્યાં જઈએ છીએ? વી આર ટોકિંગ અબાઉટ સ્ટેબિલાઇઝેશન ઓફ પોલ્યુશન. હું હમણાં રિવરફ્રન્ટ આગળ બેઠી છું. મી બિંગ અ પેશન્ટ of breathlessness, I am feeling the restlessness right now sitting in front of the river, one of the places which is supposed to be pure and air. So let's not get into details of anything. જ્યારે સફર કરો છો ત્યારે આંકડાનો સવાલ નથી, પણ શ્વાસ લેવાનો સવાલ છે. જ્યારે પબ્લિક સુધી જવાની વાત છે તો હું આપને કહેવા માગું છું કે આ જે ભુરેલાલ કમિટી છે એમાં જે એક મેમ્બર છે સુનિતા નારાયણ, એક NGO છે અને એક મેમ્બર છે. એટલે NGO આ એક્શન પ્લાન જે રિવ્યૂ થાય છે એ રિવ્યૂ પ્લાનમાં એ પૂરેપૂરો ભાગ લે છે. અને જે એક્શન પ્લાનનો જે પ્રોગ્રેસ રિવ્યૂ થતો હોય છે એની અંદર કોઈપણ પેરામીટર જો કદાચ જે એક્શન પ્લાનની ટાઈમ લિમિટ કરતાં મિસ થતું હોય તો એમની એના પર બહુ કડક નોંધ હોય છે. એટલે પબ્લિક સુધી પહોંચવા માટે અમારો એક્શન પ્લાન પણ અમે અમારી વેબસાઇટ પર મૂકેલો છે. મને હું તમને કંઈ પૂછી શકું આ બધા ક્વેશ્ચન્સને કનેક્ટ કરતા? કે તમે કીધું કે આ લેવલ સ્ટેબિલાઇઝ થઈ ગયું છે, પણ આપણને બધાને ખબર છે કે આ લેવલ હજુ બહુ જ ડેન્જરસ છે. તમારા પ્રમાણે આપણે સ્વસ્થતાથી શ્વાસ લઈ શકીએ એ લેવલ ક્યારે આવશે ને એ લેવલ કયું છે? આ લેવલ લાવવા માટે અત્યારે જે RSPMની લિમિટ છે, હું એ ચોક્કસ કહેવા માગું છું કે RSPMનું લેવલ જે હોવું જોઈએ એના કરતાં અત્યારે વધારે છે. SOx અને NOx વાત કરીએ, જે અમે 3 મેજર પેરામીટર માપીએ છીએ, તો SOx અને NOx આપણી જે લિમિટ છે એના પ્રમાણે છે. RSPMનું લેવલ અમુક સ્ટેશનમાં વધારે છે. હવે આ જે એક્શન પ્લાન છે એની અંદર જે મેઇન ફેક્ટર છે કે વ્હીક્યુલર પોલ્યુશન છે, તો એમાં જે પહેલાં એક વસ્તુ જોવામાં આવેલી હતી કે મેઇન જે પેરામીટર છે દેટ વોઝ એડલ્ટ્રેશન ઇન ધ રિક્ષાઝ. તો જે રિક્ષા એ અત્યારે લગભગ 18,000 થી 20,000 રિક્ષા CNGમાં કન્વર્ટ થઈ ગઈ છે. અને CNG બિંગ એ ઇકોનોમિકલ ફ્યુઅલ ફોર રિક્ષા અત્યારે આપમેળે રિક્ષાઓ એની જાતે કન્વર્ટ થઈ રહી છે CNGની અંદર. બીજું પેરામીટર એ છે કે જે પહેલાં પબ્લિક ટ્રાન્સપોર્ટ જ્યારે 2004માં એક્શન પ્લાન ચાલુ થયો ત્યારે અમે મેજર કર્યું હતું કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વોઝ ઓનલી 5%. One of the major action point of this Burelal Samiti is public transport should be raised to 40%. એટલે એમાંથી અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે આજે 2 વર્ષની મહેનતને લીધે 4%થી આ પબ્લિક ટ્રાન્સપોર્ટ વધીને 15% સુધી પહોંચી ગયું છે અને એ ફાઇનલ રહી જવાનું છે 40% સુધી. એના માટે AMTS દ્વારા જે હું માફ કરજો, ઇન્ટરપ્ટ કરું છું. આજે 2006માં છીએ, 2006 અડધું પતી ગયું છે.
ત્યાર સુધી તમારી અપેક્ષા છે કે આ જે ભયંકર લેવલ છે, નોક્સ સોક્સ બધું બરાબર છે, અમને એટલું ખબર છે કે સિટીઝન્સ તરીકે અમારાથી શ્વાસ નથી લેવાતો, અમને એલર્જી થાય છે, અમને સારું લાગતું નથી. હું એટલું તો ચોક્કસપણે કહીશ કે જે 2005માં પરિસ્થિતિ સિગ્નલ ઉપર આપણે ઊભા રહેતા હતા, જે આપણી આંખ બધી હતી, એમાં ચોક્કસ અત્યારે ફેર છે. એવું જો કોઈક એટલીસ્ટ મને એવું લાગી રહ્યું છે કે જે પરિસ્થિતિ 2005 અને 6માં છે એમાં જે ફેર છે. હું તમને અલાવ કરું છું કે બેટર છે. ગુડ ક્યારે થશે? એક્શન પ્લાનનું કન્ટિન્યુઅસ રિવ્યૂ ચાલુ છે. એમાં જે પેરામીટર સેટ કરેલા છે એ પેરામીટર મીટ થશે, કારણ કે જે મેઇન કારણ છે રિક્ષા અને બસીસ. તો બસીસનું કન્વર્ઝન અત્યારે સીએનજીમાં થઈ રહ્યું છે, રિક્ષા આપમેળે કન્વર્ટ થઈ રહી છે. હું અહીંયા ડૉક્ટરને એક ઇન્ટરવેન્શન, આ ગેસીસ લેવલ છે એ આપણે માપીએ છીએ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ લેવલ કેટલું હોય છે. કારણ કે આ 3 જે મેઇન ગેસ છે એ ફ્યુઅલ્સમાં આવે છે અને જે બહાર કાઢે છે, આ 3 જ મેઇન ગેસ આપણા જે આરોગ્યને હાનિ કરતા છે, જે આપણે મેઇનલી લંગ ડિસીઝમાં આ 3 ગેસ જ મેઇન ઇફેક્ટ કરે છે. કારણ કે રેસ્પિરેટરીના જે ટ્રેક્સ છે એને ઇફેક્ટ આ 3 ગેસ વધારે. જે પેરામીટર એફેક્ટ કરે છે આરએસપીએમ છે, રેસ્પિરેટરી સસ્પેન્ડેડ પાર્ટિકલેટ મેટર, દેટ ઇઝ PM10 પાર્ટિકલ્સ, દેટ ઇઝ અ વેરી ફાઇનર પાર્ટિકલ. 20 સેકન્ડ છે. હા, એટલે ફાઇનર પાર્ટિકલ્સ છે, એનું અમે અત્યારે મોનિટરિંગ કરીએ છીએ. બાકી જે સોક્સ અને નોક્સ છે એનું મોનિટરિંગ કરીએ છીએ. એટલે આરએસપીએમ ઇઝ અ ક્રિટિકલ પેરામીટર અને એ લિમિટ કરતાં અત્યારે અમુક જગ્યાએ વધારે છે, પણ એ સ્ટેબિલાઇઝ થઈ ગયો છે. પહેલાં જે કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ થતો હતો એના બદલે ઇટ ઇઝ સ્ટેબિલાઇઝ. વાહનના નંબરો, પબ્લિકની સંખ્યા, આ બધું વધતું જાય છે. આ લેવલ જે સ્ટેબિલાઇઝ થયું છે એ સુપ્રીમ કોર્ટ કમિટી દ્વારા પણ આનો એક ઓબ્ઝર્વેશન, ઇટ્સ અ ગુડ ઓબ્ઝર્વેશન કે સ્ટેબિલાઇઝ થયું છે, બહુ સારી વાત છે. હવે જે ડાઉન થવાનું લેવલ છે એ હવે ચાલુ થવાનું છે અને એના માટે જે પગલાં લેવાઈ રહ્યા છે, આ પગલાં રાતોરાત કંઈ લેવાઈ નથી જવાના. એએમટીએસની 300 બસમાંથી 800 બસો આજે એક સાથે કરવી. માફ કરજો, આપણો સમય પતી ગયો છે. તમારા પણ જો સવાલ હોય તો અમને લખી જણાવો. એક વસ્તુ ચોક્કસ છે કે ફક્ત ગવર્મેન્ટ પોતાના વેહિકલ્સને સાફ રાખે એનાથી આપણો પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી. આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે. તમે પોલ્યુશન કંટ્રોલ કરો છો કે નહીં, લખી જણાવો. તમારી જાતને પૂછો, આપણે શું કરી શકીએ. આપણે મળીશું ફરી આવતીકાલે ધ સચ ચેટ શોમાં. ત્યાર સુધી આવજો.